આ ભાઈ લઈને અને આ છે ને વિડીયો ઉતરતી નથી એટલે મારે આવવું પડે તમને એટલે જ બોલાવ નતા ને એટલે નક્કી કરી લીધું રા ટેન્ડર વેદા જી છોડે નાવા ખાડી નવરાવા છે તમને બધા ક્યારે રવિવાર જવું ને રવિવારે જઈ ગુડ મોર્નિંગ, સ્વાગત છે ફરીથી નવા વ્લોગ વિડીયોની અંદર. ભાઈ તમને ખબર પડી ગઈ છે ભાઈ હું આવી ગયો છું સુરત. હા, હું સુરત આવી ગયો છું કારણ કે આ મેડમ થી છે ને કઈ વિડીયા કઈ હરખા ઉતરતા નથી. મારે તકો છે જો કેવો માથા વળે જય માતાજી જય માં બધા છોકરા નવરાઈ ધોરાઈ તૈયાર કરી બારી બેહાડી દીધા ભાઈના ઘરે ટીંગા. મને સુરત ધક્કો ખોરાયો છે ટ્રેનમાં 6 વાગે આવ્યો ભાઈ. આવું પડે ને કા ભાઈ ટ્રેન આવી તો ભાઈ ટીવી ચાલુ છે અને ભાઈ આમથી ના માટા મારે છે. જો ટીવી ચાલુ છે, પંખા બંધ કરી દીધું કારણ કે શૂટ કરવાનું છે ને એટલે અવાજ આવે ને એટલે મેં શૂટ ચાલુ કરી દીધું છે. તમે વહેલા 7 વાગે હું પૂગી ગયો છું કારણ કે આ કાંઈ વિડીયો ઉતરતા આવડતું નહોતું. મેં કીધું એક આટો મરાય છે, કાંઈ નહોતું આવડતું વિડીયો. હા, વિડીયો કઈ શૂટ કરે નહીં, અહીંયા આમથી ના માટા માર્યા કરે. આ ટેન્ડર વેલા હા ટેન્ડર વેલા ભેજી થઈ છે. લાઈક કરો કે દે કેતો વાત કરે બોલા ભાઈ જો ટમાટી છે બોલા ભાઈ જો ક્યાં ખડી બેઠા એટલે ન્યા હું ટીંગા છો હે ન્યા કામ ટીંગા છો. મસ્ત મજાના 9:30 જેવું થઈ ગયું છે અને અમે તો કાર ના આવી ગયા કારણ કે નાયા ધોયા ને એવું બધું કર્યું અને ભાઈ ફ્રેશ થઈ ગયા છે. મસ્ત મજાના જાગી જાય છે. સૂતા નથી, ટ્રેનમાં નથી સૂતા કારણ કે અહીંયા ટ્રેનમાં ભીડ હોય એટલે આ ફોન તો કઈ યાર નતો ન કરી શૂટ કરે. ભાઈ ટીવી ચાલુ છે અહીંયા જો અમારા કાકાની છોકરાની રૂમ અહીંયા આપે છે સુરતની અંદર. કા કાકી બધા અહીંયા રહે છે. શું કે બાય બાય કે હે મનતું બાય બાય જવું તારે ક્યાં જવું હે ક્યાં જવું તો ભાઈ છે ને ભાઈ સુરતની અંદર આવી ગયા છે. ભાઈ આવું તો સુરત છે અત્યારે હું તમને ધાબો પર જાય બતાવી. આને કઈ બતાવ્યું નથી, આવીને કઈ ઉતાર્યું નથી. જો આવી કાંઈક શેરી છે અને રિક્ષા ને બધું જાય. કા બધું અંદરની શેરી જો ભાઈ કેવું છે જો હું કેશો એલા તું તમને હું કાંઠા વાળતા હતા વિડીયો ઉતરતા તો નહોતું ઉતારવું એટલે વાહ ભાઈ વાહ. તો ભાઈ કન્ટિન્યુ બ્લોકમાં રહીજો. આપણે ક્યાં જવાનું થાય કઈ નક્કી નહીં ભાઈ. હા, ઘરે રહેવાનું કારણ કે હમણાં થોડાક દી રોકાવાનું છે. આમાં નક્કી દેવી સુરત તો કન્ટિન્યુ બ્લોકમાં રહી. તો ફેમિલી વાગી ગયા છે 4 ને ચડી ગયા સા પાણી પીને ધાબામાં છે કારણ કે સુરત આવી એટલે ધાબામાં છે. પહેલાં ચડવા દો ગમે ને હર કોઈ જગ્યાએ જો ભાઈ શકે નહીં સુરત જવો ભાઈ. અત્યારે છે ને બધા કપડાં સુકાતા હોય ધાબામાં છે કારણ કે તડકો છે એટલે બધા ધાબો પર કપડાં સુકાય છે. અને મસ્ત મજાના 4 વાગી ગયા છે ભાઈ. ઊંઘ આવી ગઈ હતી કારણ કે આખી રાત જાગતા હતા એટલે ટ્રેનમાં ત્યાં ઊંઘ આવે નહીં. મુસાફરીમાં આંખી નામાં આટા મારવી ભાઈ જો વાહ ચડી ગયો. શું છે એલા હે શું છે વાહ દાદરો ચડી ગયા છે ભાઈ. અને ભાઈ આવું કાંઈક સુરતનું વ્યૂ છે અને આવું લોકેશન છે. 5 વાગે સરખું દેખાય બધું. અને ભાઈ નાની ડોલ લઈને આવી ગયા છે સીપિયાની. હવે સીપિયા ચા નાખે એનો કાંઈ મેળ નહીં અને આ કાંઈ બાસકા ભેર્યા છે એ કાંઈ ખબર નહીં. બાકી તો ધાબામાંથી ચડીને 4 વાગે આપણે પાછો વ્લોગ ચાલુ કરી દીધો છે કારણ કે મોડું થઈ ગયું ઉઠાઈ ગયું મારે કારણ કે વિડીયો મારે ચાલુ કરવાનો હતો. જાગી જ વિડીયો ચાલુ કરી દીધો છે. અને ચેનલમાં પહેલી વાર આવતા હોય સબસ્ક્રાઈબ કરતા જજો, થોડો ઘણો સપોર્ટ આપજો. અને ભાઈ વોચ ટાઈમને 1000 કે કરવાના છે, આપણે 1K કરી નાખવાના છે. અને તમે બધા થોડો ઘણો સપોર્ટ આપો તો થઈ જાય એવું બધું છે. અને ભાઈ અહીંયા તો છે ને બધી જગ્યાએ ટાવર હોય. જો એક સામે છે, એક અહીંયા છે, એક સામે છે, નકરા ટાવર જ દેખા તમને એવું બધું છે. જો આ પતરાવાળું છે ને નીચે ધાબાવાળું છે રૂમ કારણ કે મારા કાકા ને છોકરા ને બધા અહીંયા રહે. દાદાના છોકરા ને બધા બપોરે અહીંયા જમવાનું હતું. મારા દાદાના
છોકરાને ઘરે, અને આજ સાંજે મારા કાકીને ઘરે જ ત્યાં બધા રહે છે. મારા કાકા ને બધા અહીંયા જ રહે છે. બધા અડધું કુટુંબ અહીંયા રહે છે. એવું બધું છે. અમે જ ખાલી દેહમાં છે. મને છે ને ભાઈ દેહમાં મજા ન બોલા, મજા શું દેહમાં મજા આવે ને ગામડે મજા, અહીંયા સિટીમાં મજા નથી આવતી. એવું બધું છે. એટલે હું આવતો નથી સુરત, કારણ કે ગામડે મજા આવે. ને ભાઈ જો સામે સોલાર ફિટ કરેલી છે, તમને દેખાતું હોય તો સોલાર છે. અને ભાઈ છે ને બે ડોલ ભેગી કરી છે. હું કરે કઈ મેળ નહીં એનો. સીપીઆઈ હેઠા નાખી દીધા ને ડોલ અહીંયા બે ઊંધી વળી દીધી. શું કહીશો એલા, તારો પ્લાન શું છે? હા હવે છે ને આપણે તો કપડાં સુકાય છે, કારણ કે વહેલા આવ્યા હતા. વહેલા એટલે 6:30 જેવું થયું હતું ત્યાં અહીંયા પૂગી ગયા હતા સુરતની અંદર. રેલગાડી પુગાડી દીધા હતા. રેલગાડીનો સફર કર્યો આજ તો આલખરે જાઉં બસમાં એન્જોય કરશું. એવું બધું છે. હજી 3-4 દિવસ રોકાવું, ક્યાંક જવાની ગણતરી છે. ક્યાંક જાવી અહીં ક્યાંક ફરવા જવું છે અહીંયા જાવું, એવું બધું છે. અને ભાઈ કન્ટિન્યુઅર બ્લોકમાં ભરી રહેજો, કારણ કે છે ને ભાઈ થોડું ઘણું શૂટ થાય હું કરી ગમે ત્યાં, કારણ કે એટલામાં ઘરે કાંક શૂટ કરી કાંક હશે તો એવું બધું છે. તમને તો એવું ને એવું બતાવવાનું હોય. અને આ ભાઈ છે ને બહુ અફલખણા છે અને બહુ તોફાન કરે છે. જો ત્યાં મૂકી દે નીચે. બા નીચે કોને આવું છે? હજી એક ડોલ હતી ને અહીંયા હતી ને સામે મૂકી દે. કન્ટિન્યુઅર બ્લોકમાં બની રહેજો. હવે મારે દેહમાંથી સુરત હું લેતો કહું છું. હું કોઈ દે કેટલા 7-8 વર્ષ થઈ ગયા છે હું નહોતો આવ્યો સુરત. મારા વાઈફ અહીંયા હતા તો મેં કીધું મારા ભાઈની આવ્યા હતા તેને હારો વી આવ્યો. 7-8 વર્ષ જેવું થઈ ગયું છે. એવું બધું છે ભાઈ. એટલે આટો મારવા આવ્યા છે. અત્યારમાં ધાબામાં છે, કારણ કે તડકો છે ને એટલે 4-5 વાગશે ને એટલે સારું વ્યૂ આવશે. પછી પાછા ચડીશું આપણે 4-5 વાગે. પાછા ચડી ગયા ધાબામાં છે. અને અહીંયા છે ને ભાઈ જો આ બે ભેગા છે. આખો દી ફોનમાં જોયા. મારા કાકી કપડાં લે છે. જો ફૂકો નાખ્યા હતા ને કપડાં લે છે. અને આ જો કહું ધાબામાં છે ચડે. કેટલા હતા એટલા બધા વી આવ્યા કે તમે બધા વી? આ ભાઈ દાદરા આ ભાઈ અમારા ભાઈ છે. જો આ ભાઈ ને મને લઈને આવ્યા પરાણે. આ ભાઈ લઈને આવ્યા. અને આ છે ને વિડીયો ઉતરતી નથી એટલે મારે આવવું પડે. ટેન્ડર હજી ચડે છે. જો હા અહીંયા કપડા લોન લઈ. આ અમારા કાકી છે. મજા આવી ગઈ. શું મજા આવી ગઈ? હજી ક્યાંક ફરવા જાય તો મજા આવશે ને. ક્યાં જવાનું? નાવા ખાડી નવરાવા છે તમને બધા. ખાડી નવરાવા છે તો કોણ નાય? હા એને ધક્કો ખવડાવ્યો ને પેલા નાય વિડીયો બનાવવાનું. ક્યાં જાવ? હા તે રાંધ જાવ બધા શ્રીખંડ પૂરી બનાવવાનું છે. ક્યારે રવિવાર જવું ને? રવિવારે જઈ ઘુમડવા વાળા છે બધા એવડા જાઓ તમે બધા. પ્રાણીઓ બધા અહીંયા શૂટ લેવા દે. તો અહીંયા જાવું ભાઈ આપણે. ક્યાંથી જવું? રવિવારે જવું છે ને? નવરાત્રે જાવું. એવું બધું છે ને. ચડી જશે પાછા ધાબામાં છે. પવન ખાવા કપડા લેવા. તો ફેમિલી 8:30 જેવું થઈ ગયું છે. જમવાનું થઈ ગયું છે. મસ્ત મજાનો મઠો પૂરી છે. આવી રીતે બેસી ગયા છે જમવા. જો હા હવે બધા કારીગરો આવી ગયા છે. જો હોલસેલ લઈ ગયા બધા. હોલસેલ કારીગર છે બધા. મઠો પૂરી છે. હા ભાઈ જો ભાઈ
હા ભાઈ મઠો છે જો હાલો તમારે બધાને ખાવો હોય તો બે ગયા છે ખાવા હવે ખાઈ લઈ ફેમિલી જમી લીધું છે અને આ ભાઈને પંખો બેન રાખવાનું કીધું ચાલુ કરી નાખ્યું આપણે લાલભાઈ નહીં કઈ કરવા દે તો ફેમિલી જમી લીધું અને કે આ ઢીંગો અંબાવે છે જો ભાઈ લાલજીભાઈ હું ખાધું લાલભાઈ હા 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 તો ભાઈ અમારા દાદાનો છોકરો છે અને આ મારા દાદાનો છોકરો અને આ મારા કાકાનો છોકરો અને આ એના છોકરો છે વિમલનો કેપ ચડાવે છે અત્યારે તો ફેમિલી વિડીયોનો એન્ડ આવી ગયો છે વિડીયો તમને સારો લાગ્યો હોય તો લાઈક અને શેર અને સબસ્ક્રાઈબ કમેન્ટ કરતા જજો મળીએ પછી આપણે ફરીથી નવા વિડીયો સાથે કારણ કે આપણે જાવ ફરવા મળો અને વિડીયો આપણે ઉતારશું.